જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને કોઈ ચિંતા હોય, મન ભારે લાગતું હોય તો આ વિડીયો ધ્યાનથી સાંભળો. તમારી બધી ચિંતા દૂર થઈ જશે અને મન હળવું થઈ જશે. જિંદગીમાં સમયનો સદુપયોગ કરતા શીખો. દરેક સફળ વ્યક્તિએ સમયનો સદુપયોગ કરીને જ સફળતા મેળવી છે. દુનિયા એની ઉપર જ વિશ્વાસ કરે છે જેને પોતાના ઉપર વિશ્વાસ હોય છે. અજવાળા સુધી પહોંચવા માટે અંધારામાંથી પસાર થવું જ પડે છે. સોચમાં મોજ આવે ત્યારે સંબંધોમાં ખરોચ આવે છે. કરળિયો પણ પોતાની જાળમાં એટલું ફસાયેલો નથી રહેતો જેટલું આજનો માણસ પોતાની માયામાં ફસાયેલો રહે છે. જીવનમાં પોતાનું કહેવાવાળા તો ઘણા મળી જશે, પણ સંબંધ એની સાથે જ રાખજો જેને મળીને પોતાનાપણું લાગે. જિંદગીમાં ખુશીઓ વધારે જોઈએ તો પોતાની ઈચ્છાઓ ઓછી કરી દો. ક્યારેક ઘણી દૂર સુધી ચાલવું પડે છે એ જોવા માટે કે તમારી સાથે કોણ છે. સમય રહેતાં પોતાને બદલી દેવી જોઈએ, કારણ કે જ્યારે સમય આપણને બદલે છે તો ઘણી તકલીફ થાય છે. સાથ નિભાવવાની કળા શીખવી હોય તો એક તાળાથી શીખો. એ તૂટી તો જાય છે પણ પોતાની ચાવી ક્યારેય બદલતો નથી. માણસ ત્યાં સુધી એ ક્ષણની કિંમત નથી સમજી શકતો જ્યાં સુધી એ વીતીને એક યાદ નથી બની જતી. માણસ જેવા વિચાર રાખે છે એવો જ એ પોતે બની જાય છે અને એવી જ એની જિંદગી બની જાય છે. પૈસા અને નામ કોઈ દિવસ માણસને ખુશ રાખી શકતા નથી. જિંદગીમાં જ્યારે માણસ બધાને ખુશ કરવા જાય છે ત્યારે એ પોતાને ખોઈ દે છે. પાન ખર્યા વગર તો ડાળીઓ પર પણ નવા પાંદડા નથી ઉગતા. તો તમને મહેનત કર્યા વગર સફળતા કેવી રીતે મળી જશે? જેટલો પ્રેમ તમે તમારી જિંદગીને કરશો એટલો જ પ્રેમ જિંદગી પણ તમને કરશે. આ જિંદગીને એટલું પણ મરીને ના જીવશો, કારણ કે અહીંથી જીવતું બચીને કોઈ નહીં નીકળી શકે. મિત્રતા જો દિલથી હોય છે તો એ જિંદગીભર સુધી ચાલી શકે છે. વાત તો ફક્ત વિશ્વાસની હોય છે, બાકી 100-200 રૂપિયાના તાળાના વિશ્વાસ પર આપણે લાખો રૂપિયાના સામાન મૂકીને જઈએ છીએ. જિંદગીના કાર્યો સહેલા હોતા નથી, કાર્યોને સહેલા કરવા પડે છે. બેસવું હોય તો થાકીને બેસો, પણ હારીને નહીં. કદાચ વધુ એક પ્રયત્નથી તમને સફળતા મળી જાય. જે વ્યક્તિને તમે બદલી નથી શકતા એવી વ્યક્તિ પાછળ તમે પોતાનો સમય બરબાદ ન કરો. જિંદગીમાં બધું મળી જાય તો તમે કયા લક્ષ્યથી જીવશો? એટલે દિલમાં ઈચ્છાઓનું હોવું પણ જરૂરી છે. વાત ખબરની હોય કે કોઈ ખબરની, એને ખોદવાનું કામ આપણા પોતાના જ કરતા હોય છે. જ્યાં સુધી તમારા પોતાની અંદર સચ્ચાઈ નહીં હોય ત્યાં સુધી તમે બીજામાં ગમે તેટલી શોધી લો, તમને સચ્ચાઈ ક્યાંય નહીં મળે. કોઈને સમય આપવો એને પૈસા આપવાથી વધારે મહત્ત્વનું છે. તમે તમારી જિંદગીને જેટલો પ્રેમ કરશો, જિંદગી પણ તમને એટલો જ પ્રેમ આપશે. આજના સમયમાં સંબંધો બગડવાના મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા. પોતાના મન અને ભાવનાઓને જે વ્યક્તિ કાબૂમાં રાખી શકે છે એ વ્યક્તિ એક દિવસ ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. ક્યારે પણ એવો વિચાર ન કરતા કે તમે એકલા છો, પણ એવો વિચારજો કે હું એકલો જ બધે પહોંચી વળીશ. જો ખોરાકમાં ઝેર ભળેલું હોય તો એનો ઉપયોગ છે, પણ જો વિચારોમાં ઝેર ભરાઈ જાય તો એનો કોઈ રસ્તો નથી. જવાબદાર બનો અને એવા કામ કરો જેનાથી સકારાત્મકતા અને પ્રેમમાં વધારો થાય. જે વ્યક્તિ તમારી સામે બીજા માટે ખરાબ બોલી શકે છે એ વ્યક્તિ બીજાની સામે તમારા માટે પણ ખરાબ જ બોલતું હશે. તમારી પાસે પૈસો કેટલો છે એ મહત્ત્વનું નથી, પણ તમે કોઈને કેટલો સમય આપી શકો છો એ મહત્ત્વનું છે. વીતેલો સમય, બોલેલા શબ્દ અને તૂટેલો વિશ્વાસ, આ 3 વસ્તુઓ જિંદગીમાં ક્યારેય પાછી આવી શકતી નથી. જો તમે તમારી નિયત ચોખ્ખી રાખશો
તો ઈશ્વર તમને કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરશે. આજકાલ માણસની ખુશીઓ પણ કાચ જેવી થઈ ગઈ છે. બધાને ખૂચ્યા જ કરે છે. જિંદગીમાં સંબંધો વધારે હોવા જરૂરી નથી, પણ જેટલા સંબંધો આપણી પાસે છે એમને સાચવવા જરૂરી છે. જે લોકો ભૂતકાળમાં જીવતા હોય છે એ ખરેખર પોતાનું ભવિષ્ય બગાડતા હોય છે. માણસે વર્તમાનમાં જીવીને અને ભવિષ્ય સાચવવું જોઈએ. જિંદગીમાં જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે તો ઉપરવાળો કોઈને કોઈ આંગળી પકડવાવાળાને જરૂર મોકલી આપે છે. તમારા જીવનની ચાલને તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમે ધૂળનો ગુલાલ સમજી શકશો. જિંદગી બદલવા માટે તકલીફો સાથે લડવું પડે છે અને સહેલી કરવા માટે તકલીફોને સમજવું પડે છે. મેદાનમાં પરાજિત થયેલો માણસ ફરી જીતી શકે છે, પરંતુ જે વ્યક્તિ મનથી હારી જાય છે તે ક્યારેય જીતી શકતો નથી. આપણે વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક છીએ. તમારી જાતને સમજો, બધી સમસ્યાઓ હલ થઈ જશે. તમારી જાતને એટલો ઉન્નત કરો કે ભાગ્ય પહેલાં ભગવાન સ્વયંસેવકને પૂછે છે, કહો તારી ઈચ્છા શું છે? આગળ વધો અને તોફાનને તમારા હાથમાં લો. જો ડૂબી રહ્યા છો તેને તમારા હાથે બચાવ્યો છે. જો કોઈ અંધકાર સામે લડવાનો સંકલ્પ કરે તેથી એક અગનમાંથી પણ બધો અંધકાર દૂર કરી નાખે છે. તમારું હૃદય સાફ કરો અને મળવાની ટેવ પાડો. જ્યારે ધૂળ દૂર થાય છે ત્યારે અરીસાઓ પણ ચમકે છે. નિરાશ ન થાઓ અને શાંતિથી દૂર જતા રહો. જીવન પ્રભાત છે, સૂર્યની જેમ ઊંઘતા રહો. કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે. જીવન તેઓ જીવે છે જેઓ પોતાની શરતો પર જીવે છે. હે પ્રભુ, તે જે નથી આપ્યો એનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી. સદવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે. મારા વિશે વધુ વિચારશો નહીં. હું તે છું જ્યાં તમારા વિચારો સમાપ્ત થાય છે. દરેક નાનું પરિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે. થોડો ડૂબી જઈશ પણ હું ફરીથી તરી જઈશ. હે જિંદગી, તું જો, હું ફરીથી જીતી જઈશ. ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં. જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે. જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે તે જ સફળ થાય છે. જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે. જીવનનો આનંદ માણો. દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને આનંદ કરો. આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય યાદો બની જશે. ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે. મહેનત અને લગન હોય તો મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે. એવી વ્યક્તિને ક્યારેય ન છોડો જેના માટે તમારા સિવાય બીજું કંઈ ન હોય. પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી, કેમ કે જવાબદારી હંમેશા મહેનતો માણસના નસીબમાં જ હોય છે. દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી, પણ વ્યક્તિની સહન શક્તિ જ ઓછી થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ કાયમ રહેતું નથી. તેથી જ્યારે પણ તેમને તક મળે ત્યારે તમે તમારા પોતાના માટે સમય કાઢો. આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમય જ ના વધે. લોકોના વિચારે ના ચાલો, પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે. જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે, ઈશ્વર એના જીવનમાં ક્યારેય ખુશી ઓછી થવા નથી દેતો. જિંદગી બહુ ટૂંકી છે દોસ્ત, તેને માત્ર પૈસા કમાવા માટે ન ખર્ચો. થોડીક તમારા માટે અને થોડીક તમારા પ્રિયજનો માટે જીવો. જો તમે સુખી જીવન જીવવા માંગતા હો તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કોઈ વિચારો સાથે નહીં. ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો
બીજા લોકો જ લેતા રહેશે. જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો સારા મિત્ર પસંદ કરો. સારા મિત્રો તમારા જીવનને ખુશીઓ અને રંગોથી ભરી દેશે. ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી. જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી. જ્ઞાન એક એવો મહાસાગર છે જ્યાં તમે જેટલા ઊંડા જશો તેટલા તમે જીવનમાં ઊંચે જશો. મહેનત અને સફળતા આ બોલવામાં તો ખૂબ સરળ છે અને મજા આવે છે, પણ હંમેશા માટે આ શબ્દોને તમારી જિંદગીમાં ટકાવી રાખવા એ ખૂબ જ અઘરું કામ છે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.